રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રવિ પાકમાં વાતાવરણ ફેરપલટાના કારણે રોગચાળો આવી જતા ખેડૂતો ચિંતિત બન્યા છે। ધોરાજી પંથકના ખેડૂતો એક સાંધે અને તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આમ જોઈએ તો ગત વર્ષે ચોમાસામાં પણ અતિવૃષ્ટિના કારણે ચોમાસુ પાકને ભારે નુકસાન થયું હતું। ખેડૂતોને આર્થિક રીતે ફટકો પડ્યો હતો। બાદમાં ખેડૂતોને આશા હતી કે રવિ પાકનો વાવેતર થશે, સારું એવું ઉત્પાદન મળશે એવી આશાએ ધોરાજી પંથકના ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું હતું, જેમાં ઘઉં, ચણા, જીરું, ધાણા સહિતના પાકોનું વાવેતર કર્યું હતું। જાણે ધોરાજીના ખેડૂતો પર કુદરત રૂઠી હોય કેમ અચાનક માવઠું પડ્યું અને પાકને નુકસાન ગયું। ખેડૂતોને કહેવું છે કે માવઠું પડ્યા બાદ ખેડૂતોએ પાકની માવજત કરી અને જંતુનાશક દવાનો છંટકાવ કરી પાકનો ઉછેર કર્યો, ત્યારે હવે અસંતુલિત વાતાવરણ, જેમ કે ક્યારેક ધુમ્મસ તો ક્યારેક ગરમી તો ક્યારેક ફૂંકાઈ રહેલા ભેજવાળા પવનના કારણે પાકમાં ચરમી, પીળીઓ અને થીપ્સ જેવા રોગો આવી ગયા છે। ભેજવાળા વાતાવરણના કારણે ઘઉંના પાકમાં મૂળિયામાં ચૂસ્યા પ્રકારની જીવાતો અને ઈયળો આવી ગઈ છે। આમ પાક વૃદ્ધિ નથી કરતો અને પાકમાં ઉત્પાદન ઘટશે, જંતુનાશક દવાનો ખર્ચ વધશે। ધોરાજીના ખેડૂતોનું કહેવું છે કે એક તરફ ખેડૂતોને જણસના પૂરતા ભાવ નથી મળી રહ્યા, ત્યારે બીજી તરફ ખેડૂતો વાતાવરણમાં આવી રહેલા વેર પલટાથી હેરાન છે। ખેડૂતો કુદરત પાસે બે હાથ જોડી વિનંતી કરી રહ્યા છે કે એ કુદરત આકાશમાંથી વરસતી આફતો બંધ કર। જે કે સિંગુદતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી। મારું નામ વસંતભાઈ રવરા, ગામ ધોરાજી। અત્યારે ધાણા, ચણા, જીરું જેવા પાકોમાં કાળી ચરમીનો રોગ આવ્યો છે, સુકારો છે। અને બીજા નંબરની અંદર ઘઉંની અંદર પુષ્કળ પ્રમાણમાં, પાછતરા ઘઉં છે એની અંદર પુષ્કળ પ્રમાણમાં ઈયળો આવી છે। તો રોગ આવવાનું કારણ શું? વાતાવરણ અનુકૂળ નથી। અત્યારે બે દી ધુમ્મસવાળું વાતાવરણ હોય, રાત્રિની ઠંડી પડે, દિવસની ગરમી વધારે પડે છે, 31 સુધીનું ટેમ્પરેચર પૂગી જાય છે। આ વાતાવરણ થોડોક ભાગ ભજવે છે એનું। પણ બીજું એ કે આ સરકાર એવું કહે છે કે ભાઈ અમે કૃષિ લગતી સરકાર છે, ખેડૂતોના સહારે સરકાર છે, તો અમે એની પાસે કોઈ સહાય નથી માગતા, પણ જે એના કૃષિ રથ કાઢે છે, કાંઈ કરે છે, એના ગ્રામ સેવકો છે, તો ખેડૂતને સારી દવાની સલાહ આપે અને સારી દવા જે કાંઈ હોય તે ખેડૂતને ફૂગનાશક છે સુકારાની અને ઘઉંની અંદર ઈયળના નિયંત્રણ માટે આવી દવા આપે, માહિતી આપે, તો ખેડૂતને કંઈક ફાયદો થાય। આ તો સરકાર ખોટી જાહેરાત કરે કે ભાઈ અમારા કૃષિ રથ નીકળે ને અમે આમ કરી છીએ, અમે ખેડૂતને આટલું ઉત્પાદન લઈ આવી। ખેડૂત ઉત્પાદન લઈ આવતો નથી, ખેડૂત દિવસે ને દિવસે પાછો પડતો જાય છે। શું કહેશો, વાતાવરણની કેવી અસર વર્તાય છે? વાતાવરણની પૂરી અસર એમાં જો આ કમોસમી વરસાદની વાત કરે છે, જો થોડો ઘણો વરસાદ આવશે તો ઘઉંના પાકને તો મોટામાં મોટી નુકસાની થાય, કારણ કે અત્યારે બધા ઘઉં નિંગલ્પ ઉપર છે। જો કાચા ઘઉં છે ઢરી જાય તો ખેડૂતને એક પૈસાની આવક થશે નહીં અને બહુ મોટી નુકસાની થશે, આવું મારું કેવું છે। બસ એ જ। હું વિજય બાબરિયા, ધોરાજીનો ખેડૂત છું। થોડા સમય પહેલાં વરસાદી માવઠાના કારણે શિયાળુ પાકની અંદર તુવેર અને જીરું જેવા મુખ્ય પાકોને ખૂબ મોટું નુકસાન થયું હતું। તુવેરમાં ફાલ ખરી ગયો હતો અને ઈયળો, ફૂગ અને મચ્છી જેવા રોગનો ઉપદ્રવ વધ્યો હતો। જીરું પણ 50% નાશ પામ્યું હતું અને આ સમયે ફરી પડ્યા માથે ખેડૂતોને પાઠું છે। ગાઢ ધુમ્મસ પડવાના કારણે જે થોડો ઘણો ફાલ જે તુવેર જેવા પાકોમાં તો એ પણ ખરી રહ્યો છે અને ઘઉંને પણ ખૂબ નુકસાન છે। શિયાળુ પાકના તમામ મોલને ગાઢ ધુમ્મસ પડવાના કારણે નુકસાન છે અને ખેડૂતોને ઉત્પાદન પણ પૂરું નહીં મળે અને એક તો ભાવ પૂરતા મળતા નથી અને ઉત્પાદન જો ઓછું થાય તો ખેડૂતોની સ્થિતિ હાલ ખૂબ શિયાળુ પાકમાં કફોડી હાલત છે।